morning. Sequence and series યુનિટ નંબર 9 11 સાયન્સમાં મેથેમેટિક્સમાં આપણે જે યુનિટ 9 સ્ટાર્ટ કરેલું છે કાલથી, જેમાં આપણે શ્રેણી અને શ્રેણીનો અભ્યાસ કરવાનો છે કે શ્રેણી શું છે અને શ્રેણી શું છે. તો કાલ આપણે જનરલ ડેફિનેશન જોઈ હતી કે શ્રેણી એટલે શું, કે નિશ્ચિત પદ્ધતિને અનુસરતી જે કોઈ અનુક્રમ છે, અનુક્રમ માનસ કે કોઈ પણ ડિજિટ હોય છે, કોઈ પણ સંખ્યાનો હોય, કોઈ પણ સંખ્યામાં પાછું અલગ અલગ રીતના હોય, બેક્ટેરિયન સંખ્યા લાઈક x y z, તો કોઈ પણ નિશ્ચિત પદ્ધતિને અનુસરતા અનુક્રમને આપણે શું નામ આપેલું છે, શ્રેણી નામ આપેલું છે. અને એ જે શ્રેણીના જે ઘટકો છે એ બધાનો સમેશન કરવામાં આવે, ઇટ મીન્સ કે ટોટલ કરવામાં આવે, બધા ઘટકોનો સિગ્મા લેવામાં આવે છે, મીન્સ કે સમ કરવાનો આવે, તો એને શું કહેવામાં આવે છે, શ્રેણી એટલે કે સિરીઝ કહેવામાં આવે છે. ઇન ફ્યુચર તમે અગર આમાં વધો તો કોલેજમાં એન્જિનિયરિંગ કરો કે બીએસસી કરો તો તમારે પાવર સિરીઝ પણ એવું ભણવાનું આવશે, અને એની કન્વર્જન્સ અને ડાયવર્જન્સ ચેક કરવાનું આવે, ત્યારે આ સિક્વન્સ અને સિરીઝ તમારું નામ આનું આ જ રહેશે, પરંતુ ડિટેલમાં આવશે. તમે અત્યારે કોઈ એમએસસી વાળો કોઈ સ્ટુડન્ટ હોય, માસ્ટર ડિગ્રી વાળો, એને પણ પૂછો કે તમારે સિક્વન્સ અને સિરીઝ આવે છે, તો 100% કહે છે કે ભાઈ સિક્વન્સ અને સિરીઝ આવે છે, પરંતુ ત્યાં બેઝિક નો આવતું હોય. બેઝિક આપણે 11th માં 10th માં આવતું હોય, પછી ધીમે ધીમે તમે જેમ કોલેજમાં જાઓ ત્યારે એની કન્વર્જન્સી ચેક કરવાનું હોય કે એનો સમેશન છે એટલે કે ટોટલ ઇન્ફાઇનાઇટ આવશે અથવા ઇન્ફાઇનાઇટ નો આવે તો શું આવે, એક્ઝિસ્ટ થાય છે કે કન્વર્જન છે કે ડાયવર્જન છે, નો હોય તો કન્વર્જન કેમ બને છે. ઓકે, એવી બધી વસ્તુનો અભ્યાસ તમારે આગળ જતા કરવાનો આવશે. તો અત્યારે આપણે બેઝિક શીખવાનું છે કે તમારે ફ્યુચરમાં કોઈ પ્રોબ્લેમ ન આવે. તો આપણે શ્રેણી એટલે વાત શું કરી હતી કે બધા જે ઘટકો એનો ટોટલ કરો એને શું કહેવામાં આવે છે, શ્રેણી કહેવામાં આવે છે. ઓકે, બેઝિકલી જે આપણે ફિબોનાકી શ્રેણી વિશેનો અભ્યાસ કરવાનો છે, પરંતુ આજ આપણે જે એક્સરસાઇઝ નંબર 9.1 છે એના 10 જેટલા એક્ઝામ્પલ આપણે છે નાના નાના એમસીક્યુ ટાઈપ, એ આપણે કવર કરશું. કાલે આપણે ફિબોનાકી લઈશું અને એના એક્ઝામ્પલની વાત કરવાની છે કે ફિબોનાકી શું છે. આપણે એની ઉપર એક અલગથી લેક્ચર આપશું જેથી તમને ખ્યાલ આવે. ક્યારેક વન લાઇનરમાં અને કોઈ કોમ્પિટિટિવ એક્ઝામમાં આ ચેપ્ટર તમારું કોમ્પિટિટિવ એક્ઝામ માટે ખૂબ જ આઈએમપી છે. બેઝિક લેવલનું, હાયર લેવલનું સિક્વન્સ એન્ડ સિરીઝ તમારે કોમ્પિટિટિવ એક્ઝામમાં ન પૂછાય, પરંતુ આ બેઝિક લેવલનું જે છે એ તમારે ઇન ફ્યુચર તમે કોઈ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા હોય, લાઈક કોઈ પણ છે ગવર્મેન્ટની, તો એમાં સિક્વન્સના એક્ઝામ્પલ ઘણા બધા પૂછાય છે. ઓકે, તો જેમ પ્રોબેબિલિટીના પૂછાય, સ્ટેટિસ્ટિકના પૂછાય, એમ સિક્વન્સના પણ પૂછાય છે. અને મોસ્ટ ઓફલી તમારું જે શું કે આપણે એને કોમ્પિટિટિવ એક્ઝામમાં જે રિઝનિંગનો ભાગ હોય એ રિઝનિંગમાં મોસ્ટ ઓફલી સિરીઝનો ઉપયોગ થતો હોય છે. ઓકે, એવું તમે જોયેલું હોય તમારા કોઈ ભાઈ બહેન પેપર દેતું હોય કોમ્પિટિટિવ, તો તમારે રિઝનિંગ તમારું આવી જાય એ રીતનું હોય છે. ઓકે, સમેશનને આપણે an વડે દર્શાવેલું હતું. ત્યારે આપણે એક્ઝામ્પલ પણ જોયા હતા. આપણે એક્સરસાઇઝ નંબર 9.1, એક્સરસાઇઝ નંબર 9.1 આપણે ટોટલ આના 10 એક્ઝામ્પલ જોવાના છે, અને એ પણ સિમ્પલ એવા એક્ઝામ્પલ છે આપણે જોવાના છે. પહેલી રકમ એવી છે કે પ્રથમ જે નીચે આપેલા બધા ઘટકો છે એના પ્રથમ 5 પદ મેળવવાના છે. કાલે આપણે 5 પદ અને 3 પદ એવો આપણે બે એક્ઝામ્પલ જોયા હતા. એ જ વસ્તુ જોવાની છે, પરંતુ તેમાં જે તમારે એનસીઈઆરટી બુક આપેલી છે એ બુકમાં તમારે વાત કરવાની છે કે ભાઈ પ્રથમ 5 ક્રમિક પદ, ક્રમિક કીધેલા છે એટલે n બિલોંગ્સ ટુ તમે નેચરલ નંબર માંથી લેશું આપણે, અને ક્રમિક પદ મેળવવાના છે. તો ચાલો આપણે રકમ લખીએ અને સ્ટાર્ટ કરીએ. તો પહેલી રકમ છે an બરાબર 2 રેઝ ટુ n, સોરી, પહેલી રકમ છે an બરાબર n n + 2, n બ્રેકેટમાં n + 2 આપેલા છે. ઓકે, તો હવે આપણે એકી ઘટક લેતા જઈએ. તો n બરાબર 1 હોય, n બરાબર 1, તો એ પદ કેવું મળે, આપણને 1 મળે. તો n ની જગ્યાએ શું મૂકી દેવાનું છે, 1 મૂકવાનું છે. તો 1 + 2 એટલે 2 ને 1 3, 3 ને 1 હારે ગુણાકાર કરો તો શું આવવાનું છે, 3 જ આવવાનું છે. સપોઝ n બરાબર 2 હોય તો n બરાબર 2 મૂકીએ તો 2 * 2 + 2, 2 ને 2 4, 4 * 2 ને 8 આવશે. શું હશે, 4 * 2 ને 8 આવે. ઓકે, n બરાબર 3 હોય તો 3, n ની જગ્યાએ 3, 3 + 2, 3 ને 2 5, 5 તેરી શું આવશે, 15 આવશે. જો 3 ને 2 5, 5 તેરી શું, સોરી, હા, 3 ને 2 5, 5 તેરી શું આવશે, 15 આવશે. n બરાબર 4 હોય તો a4,
4 4 ને પ્લસ 2 4 ને 2 6 6 ચોક શું આવશે 24 આવશે અને n બરાબર 5 હોય તો n બરાબર 5 મૂકીએ તો 5 પ્લસ 2 5 ને 2 7 7 પંચાને 35 તો લખવાનું કે પ્રથમ 5 જે પદ આવેલા છે એ પદ શું આવે છે 3 8 15 અને 24 શું આવે 3 8 15 અને 24 તો આ રીતના તમારે પ્રથમ 5 પદ ગોતવાના કીધા હતા ઓકે તો આનો સ્ક્રીનશોટ લઈ નાખજો હવે આપણે પાછો નવો એક્ઝામ્પલ લઈએ ચાલો ઓકે ચાલો હવે આપણે પાછા નવા એક્ઝામ્પલ ઉપર જોઈએ બીજા નંબરના n बराबर n अपॉन n प्लस 1 n बराबर n अपॉन n प्लस 1 તમને આપેલું છે ચાલો n બરાબર 1 લઈએ a1 બરાબર 1 अपॉन 1 प्लस 1 એટલે કે શું આવશે 1/2 આવશે n બરાબર 2 લઈએ a2 बराबर 1 सॉरी n ની જગ્યાએ શું મૂકવાનું 2 મૂકવાનું 2 upon 2 plus 1 એટલે કે શું આવશે 2/3 આવશે પછી શું આવે n બરાબર શું લઈએ આપણે 3 વેલ્યુ લઈએ n બરાબર 3 તો a3 3 upon 3 plus 1 એટલે કે 3/4 આવશે ओके n बराबर 3 થયું પછી n બરાબર આપણે શું લેશું 4 કારણ કે આપણે 5 સ્ટેપ લેવાના છે તો a4 4/4 plus 1 so 4/5 શું હશે 4/5 અને n બરાબર 5 હોય તો a5 5/5 plus 1 so 5/6 ઓકે તો પછી લાઈનમાં લખી નાખવાનું કે આમ પ્રથમ 5 પદ 1/2 2/3 3/4 4/5 and 5/6 છે 5/6 છે ઓકે ચાલો નેક્સ્ટ લઈએ એક્ઝામ્પલ સિમ્પલ છે એટલે આપણે સ્પીડમાં લઈ નાખશું આમાં કોઈ અઘરી વસ્તુ છે નહીં બાળક an બરાબર 2 આ બહુ સિમ્પલ આપેલો છે 2 n બરાબર 1 હોય તો a1 2 ની એક પાવર એટલે શું આવશે 2 આવશે n બરાબર 2 હોય તો a2 2 ની 2 પાવર 2 નો વર્ગ શું થવાનો છે 4 થવાનો છે n બરાબર 3 હોય તો a3 2 ની ક્યુબ તો શું થવાનું 8 થવાનું છે n બરાબર 4 હોય a4 2 ની 4 પાવર 2 2 4 2 8 2 16 આવશે અને n બરાબર 5 હોય a5 2/5 means કે 32 ઓકે એની 2 ની 5 ઘાત 2 2 4 2 8 2 16 ને 32 આવશે તો લખીને આપણે આમ પ્રથમ 5 પદો 2 4 8 16 અને 32 છે ઓકે ઈઝી વસ્તુ છે પરંતુ શીખી લેવાનું બાળક કારણ કે ધીમે ધીમે આમાં રસ જગાડવાનો પછી આપણને થોડો અઘરો આવતું જશે 9.2 9.3 માં મજા આવશે બાળક બધા નવી રકમો છે અને નવી વસ્તુ છે જે તમારે 10 માં નથી આવેલી એટલે મજા આવે ચેપ્ટર છે અને પછી 9.3 થી તો જે સમગુણોત્તર શ્રેણી છે એ તમારે ક્યારેય આવી નથી એનો અભ્યાસ આપણે કરવાનો છે એટલે નવું જે છે એટલે મજા આવશે કોઈ જૂનું તમને જૂના કોઈ સ્ટેપની જરૂર નહીં પડશે એટલે ચેપ્ટરની ચોથા નંબરનો શું કહે છે an બરાબર 2n - 3/6 2n - 3/6 ओके तो चलो આપણે સોલ્યુશન જોઈએ n બરાબર 1 લઈએ તો 2 * 1 - 3/6 તો 2 માંથી 3 જાય તો -1/6 2 માંથી 1 જાય સોરી 2 માંથી 3 જાય તો શું આવે -1/6 n બરાબર 2 હોય તો a2 2 * 2 - 3/6 2 2 4 4 માંથી 3 જાય તો 1 ओके એટલે 1/6 આવશે n બરાબર 3 તો a3
2 3 6 6 માંથી 3 જાય 3 3 નીચે 6 એટલે કે 1/2 જ્યાં સુધી છેદ ઉડતા હોય ત્યાં સુધી ઉડાડવા પડે મેથેમેટિક્સના નિયમ મુજબ n બરાબર 4 હોય તો a4 2 into 4 minus 3/6 4 2 8 8 માંથી 3 જાય તો 5/6 and n બરાબર 5 a5 is equal to 2 into 5 minus 3/6 5 2 10 10 માંથી 3 જાય તો શું આવશે 7 ના છેદમાં 6 ઓકે એટલે n બરાબર 1 2 3 and 4 and 5 ની વેલ્યુ તમારે આવે આમ લખો ને પ્રથમ 5 પર -1/6 +1/6 1/2 5/6 and 7/6 ઓકે તો આ રીતના તમારે વેલ્યુ મેળવવાની હોય છે ચાલો નેક્સ્ટ જોઈએ શું કહેવા માંગે છે 5મા નંબરનો એક્ઝામ્પલ જોઈએ n બરાબર -1 રેઝ ટુ n -1 રેઝ ટુ n -1 છે સોરી -1 રેઝ ટુ n -1 into 5 રેઝ ટુ n + 1 ઓકે સિમ્પલ એક્ઝામ્પલ આપેલો છે -1 રેઝ ટુ n -1 and 5 રેઝ ટુ n + 1 બહુ સિમ્પલ છે ખાલી દેખાવમાં અઘરો હોય એવું હોય નહીં અઘરું ચિંતા નહીં કરવાની चलो पहले कोई वैल्यू લઈએ n બરાબર 1 માટે n બરાબર 1 એટલે કે આપણે એ ખબર પડે કે જ્યાં જ્યાં n આવતો હોય ત્યાં શું મૂકી દેવાનું છે 1 મૂકી દેવાનું છે એટલે a1 = -1 ની 1 - 1 5 ની 1 + 1 ઓકે -1 ની શું આવશે -1 ની 0 5 ની 2 કોઈ પણ ની 0 પાવર 1 થવાની છે કોઈ પણ એક યાદ રાખો ઇન્ફાઇનાઇટ ની 0 પાવર 1 નો થાય બાકી કોઈ પણ સંખ્યા હોય જે ગણી શકાય એવી સંખ્યા હોય એની પાવર શું થાય 0 ઇન્ફાઇનાઇટ ની પાવર 0 શક્ય નથી ઇનડિટરમિનેટ ફોર્મ છે આ યાદ રાખજો તો 5 નો વર્ગ શું આવવાનું છે 25 આવશે 25 * 1 n બરાબર 2 હોય તો a2 -1 ની 2 - 1 5 ની 2 + 1 તમે એવું લાગે તો જવાબ ખાલી આ રીતના રાખો તો પણ ચાલશે 5 નો વર્ગ સિરીઝ બનાવી છે એટલે તો -1 ની કેટલી પાવર આવશે 1 આવશે 5 ની 3 પાવર -1 ની ઓડ પાવર એટલે એકી પાવર એટલે -5 નો ઘન આવશે પછી તમારે મૂકો એટલે 5 નો વર્ગ 25 5 નો ઘન 125 625 1225 મૂકી શકાય છે ઓકે n બરાબર 3 હોય સપોઝ -1 ની 3 - 1 3 + 1 તો -1 ની 3 માંથી 1 જાય એટલે 2 5 માઈનસ ની 2 કી પાવર પ્લસ થઈ જાવ ને એટલે 5 તમારો આન્સર બને n બરાબર 4 હોય તો a4 -1 ની 4 - 1 4 + 1 n બરાબર શું મૂકવાનું છે 4 મૂકવાનું છે તો -1 ની 3 પાવર 5 ની 5 પાવર -1 ની ઓડ પાવર એટલે માઈનસ આવશે -5 and n બરાબર 5 હોય તો a5 = -1 * 5 - 1 5 + 5 + 1 -1 ની 4 પાવર 5 * 5 તો માઈનસ ની 2 કી પાવર શું થવાની પ્લસ એટલે 5 * 5 પછી તમારે હવે જો કેલ્સી હોય તો કેલ્સી નો ઉપયોગ કરીને 5 નો વર્ગ 25 આ 125 આ 625 આ 1225 આ 3125 એવું મૂકી શકાય છે ઓકે આ સપોઝ આ રીતના 25 25 50 125 125 50 625 1225 અને 1225 ગુણાકાર 5 25 * 50 3150 થાય બહુ એક્ઝેક્ટલી યાદ નથી પરંતુ શું થાય 3150 હશે ઓકે તો આ રીતના તમે વેલ્યુ મૂકી શકો છો બાળક કોઈ ચિંતા નહીં કરવાની ઈઝી એક્ઝામ્પલ છે ચાલો આપણે પછીની વાત કરીએ સ્ક્રીનશોટ લઈ નાખવાનો ચાલો પછીનો છઠ્ઠા નંબરનો એક્ઝામ્પલ આપેલો છે તમને
એ n બરાબર n સ્ક્વેર પ્લસ 5 બાય 4 આપેલું છે. શું આપેલું? બાય 4 આપેલું છે. તો જોઈએ n બરાબર 1 લઈએ. a1 બરાબર 1 into 1 નો સ્ક્વેર પ્લસ 5 બાય 4. તો શું આવશે? 5 ને 1 6 બાય 4 આવશે એટલે 3 બાય 2. 5 ને 1 6 6 એકા 6 જવાનું બાળક. n બરાબર 2 હોય તો a2 બરાબર 2 into 2 સ્ક્વેર પ્લસ 5 બાય 4. 2 દુ 4 2 નો વર્ગ 4 4 ને 5 9 ના છેદમાં 2. n બરાબર 3 હોય તો 3 into 3 નો વર્ગ પ્લસ 5 નીચે 4 3 નો વર્ગ 9 9 ને 5 14 દુ 28. સોરી આપણે અહીંયા મૂકી દઈએ. 3 નો 9 9 ને 5 14 નીચે 4 7 દુ 14 2 દુ 4 7 તેરી 21 નીચે શું આવશે? 2 આવશે. શું આવે? 21 નીચે શું આવશે? 2. n બરાબર 4 હોય તો a4 4 n ની જગ્યાએ આપણે 4 મૂકવાના છે. 4 4 ઉડી ગયા. 4 નો 16 16 ને 5 16 ને 5 શું રહેવાનું છે? 21 રહેવાનું છે. એટલે શું આવશે? 21 આવશે. 4 4 કેન્સલ થઈ ગયા અને લાસ્ટ આપણે અહીંયા લખી નાખીએ n બરાબર 5 તો a5 is equal to 5 into 5 નો સ્ક્વેર પ્લસ 5 બાય 4. 5 નો 25 25 ને 5 30 આગળ 4 15 દુ 30 2 દુ 4 15 પંચા 75 a5 બરાબર. ઓકે તો 75 ના છેદમાં 2 આવે. તો આ રીતના તમે પ્રથમ જે કીધેલા છે એ 5 પદ મેળવી શકો છો. ટોટલ આપણને એનસીઈઆરટી બુકમાં કેટલા આપેલા હતા? 6 આપેલા હતા. એ આપણે કમ્પ્લીટ કર્યા. ઓકે સિમ્પલ એક્ઝામ્પલ હોય, ખાસ તમે ધ્યાન આપો તો આરામથી આવડી ગયું છે બાળક. કોઈ અઘરી વસ્તુ છે જ નહીં આમાં, થોડું ધ્યાન આપવું પડે. ચાલો આપણે આની પછીનું એક્ઝામ્પલ જોઈએ. ચાલો આની પછીના એક્ઝામ્પલમાં તમને કીધેલું છે કે નીચે આપેલા 7 થી 10 દાખલામાં માગેલા જે પદ હોય એ મુજબ ગોતી દેવાનું છે. તમને કીધેલું છે કે ભાઈ આ પદ ગોતો. લાઈક આ રીતનો એક્ઝામ્પલ કે n બરાબર 4n 3 આપેલું છે. શું આપેલું છે? કે n બરાબર 4n 3 માટે a17 અને a24 ગોતો. ચલો આ ક્વિક બુક અહીં મૂકી દઈએ. a17 અને આપણે a24 મેળવવાનું છે. તો બસ સિમ્પલ વસ્તુ છે કે a17 એટલે કે n ની જગ્યાએ શું છે? 17 મૂકવાનું છે. 17 ચોક 68 -3 એટલે જવાબ શું આવશે? 65. એ જ રીતના a24 n જગ્યાએ 24 તો 24 ચોકું 96 તો શું આવશે? 93 આવશે. 93 આવશે. 24 48 48 દુને 96 માંથી 3 જાય તો શું આવશે? 93. ઓકે તો તમને માગેલા પર હતા a17 અને a24 ફાઇન્ડ આઉટ કરવાનો હતો એટલે આપણે જવાબ આવી ગયો. ઓકે ચાલો એની પછીનો એક્ઝામ્પલ જોઈએ. ટોટલ 10 જેટલા એક્ઝામ્પલ છે આપણે કમ્પ્લીટ કરી નાખ્યા આજ. એટલે કાલથી આપણે ફિબોનાચી શ્રેણી વિશે અભ્યાસ કરવાનો રહે. ચાલો 8મા નંબરની રકમ છે કે n બરાબર રકમ લખેલી છે મેં n નો વર્ગ બાય 2 રેઝ ટુ n. a7 is equal to question mark. શું આપેલું છે? a7. ઓકે તો સિમ્પલ વસ્તુ કે a7 માટે n કેટલો થાય? તમારો 7 થશે. a7 બરાબર n જે આવે ને 7 મૂકવાના. 7 નો વર્ગ 49 2 ની 7 52 તો 2 ની 7 પર 2 દુ 4 4 દુ 8 8 દુ 16 16 દુ 32 32 દુ 64 64 દુ 128 તો મેમનો ફાઈના
1 2 3 4 5 2 2 4 2 8 2 16 2 32 64 128 એટલે કે 49 બાય 128 શું હશે 49 બાય 128 ઓકે સિમ્પલ વસ્તુ છે જોઈ શકો છો તમે તો શું આવે A7 બરાબર 49 બાય 128 ચાલો નવમો એક્ઝામ્પલ શું કે નવમા એક્ઝામ્પલમાં an બરાબર -1 રેઝ ટુ n -1 n ની ક્યુબ માટે a9 મેળવવાનું છે શું મેળવવાનું છે a9 તો a9 માટે n શું થાય આપણો 9 થશે સો a9 = -1 ની 9 - 1 9 ની ક્યુબ આવશે તો -1 ની કેટલી પાવર આવી 9 માં થઈ જાય તો 8 9 તેરી 9 81 તેરી એટલે કે 9 81 9 9 9 1 9 9 2 બોલે 729 81 ગુણાકાર 9 આવશે સોરી 729 કેટલા 729 તો માઈનસ ની 2 की પાવર શું થવાની પ્લસ જ થવાની એટલે જવાબ શું આવશે a9 729 790 ઓકે તો આ તમારો જવાબ આવ્યો ઓકે લાસ્ટ એક્ઝામ્પલ આપણે આજનો લેક્ચરનો ટોટલ આપણે 10 જેટલા એક્ઝામ્પલ આપણે આજ કમ્પ્લીટ કર્યા સિમ્પલ બેઝિક છે એટલે સ્પીડમાં લઈ નાખશું પછી આપણે પાછા એક્ઝામ્પલમાં ધીમી સ્પીડ કરી નાખશું આમાં કોઈ કઈ અઘરું છે નહીં an બરાબર n -2 બાય n + 3 આપેલું છે તો તમને a20 માંગેલું છે a20 = ક્વેશ્ચન માર્ક તો a20 માટે n શું થશે 20 થશે n ની જગ્યાએ આપણે શું મૂકવાનું 20 મૂકવાનું છે સો 20 * 20 - 2 બાય 20 + 3 તો 20 * 18 બાય 23 છેદ ઉડતા નથી એટલે 18 દુને 36 એટલે 360 ના છેદમાં 23 360 ના છેદમાં 23 તો આ તમારો શું બને આન્સર બને ઓકે તો આ રીતના આપણે આવા એક્ઝામ્પલ સોલ્વ કરવાના રહે છે કાલથી હું તમને ફિબોનાકી શ્રેણીનો અભ્યાસ કરાવીશ અને પછી એના 5 જેટલા એક્ઝામ્પલ છે ઈ ટાઈપના તો ઈ આપણે અભ્યાસ કરવાનો છે એટલે કાલના લેક્ચરમાં જે આપણે 9.1 કમ્પ્લીટ કરશું પછી આપણે ધીમે ધીમે સમાંતર મધ્યક બાજુ જોવાનું રહેશે ઓકે તો આ જેટલું રાખે જે આપણને એક્ઝામ્પલ ન સમજાવવાનું પૂછી લેજો થેન્ક યુ